જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ પૂરા કર્યા. આજે આપણે એના એમસીક્યુ જોઈશું. બરાબર છે. ચેપ્ટર 8ના એમસીક્યુ બોર્ડ માટે, ગુજકેટ માટે, જીનીટ માટે. બરાબર, બાય VH હળિયા. ચેપ્ટર 8 પહેલો એમસીક્યુ. પહેલા એમસીક્યુની રકમ એવી છે કે 3 મિલીમીટરથી 100 મિલીમીટર 3 મિલીમીટરથી 100 મિલીમીટર સુધીની તરંગ લંબાઈવાળા વિદ્યુત ચુંબકીય તરંગો કૃત્રિમ ઉપગ્રહ દ્વારા સંદેશા વ્યવહારમાં વપરાય છે. તો આ તરંગ લંબાઈના ગાળાને અનુરૂપ આપણે આવૃત્તિનો ગાળો મેળવવાનો છે. આવૃત્તિનો ક્યાંથી ક્યાં સુધી એની આવૃત્તિ હશે. એટલે પહેલી છે 3 મિલીમીટર, એટલે એને λ1 કહી દીધા. મિલીમીટરને મીટરમાં ફેરવા એટલે 3 × 10⁻³ મીટર. બીજી 100 સેન્ટીમીટર એટલે 1 મીટર. બરાબર, આ મિલીમીટરની જગ્યાએ સેન્ટીમીટર કરી નાખજો. બાકી સરળ સૂત્ર F = C/λ પરથી, એટલે F1 = C/λ1. એટલે F1 = C એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, λ1 એટલે 3 × 10⁻³ હર્ટ્ઝ. હવે આમાં ઓપ્શનની જરૂરિયાત મુજબ બદલાવાનો રહે. ઓપ્શન જોવો પડે, વિકલ્પ જોવો પડે. તો 11માંથી 6 જાય, મેગા હર્ટ્ઝમાં ફેરવીએ એટલે 11માંથી 6 જાય એટલે 5, એટલે 10⁵ મેગા હર્ટ્ઝ. એવી રીતે F2 = C/λ2. C એટલે 3 × 10⁸ અને 100 સેન્ટીમીટર એટલે 1 મીટર, એટલે છેદમાં 1 એટલે 3 × 10⁸ હર્ટ્ઝ. હવે આ એ મેગામાં છે તો આને મેગામાં ફેરવીએ એટલે 8માંથી 6 જાય તો કેટલા વધે? 2, એટલે 3 × 10⁵ મેગા હર્ટ્ઝ. અને 2 ઘાતને લાગુ પાડી દીધી અહીંયા, એટલે 300 મેગા હર્ટ્ઝ. એટલે તરંગ લંબાઈનો ગાળો 10⁵ મેગા હર્ટ્ઝથી 300 મેગા હર્ટ્ઝ સુધીનો હશે. આવૃત્તિનો ગાળો. તરંગ લંબાઈ આ હતી. બરાબર, ખૂબ જ સરળ એમસીક્યુ. એમસીક્યુ બીજો એ જ ટાઈપનો. રેડિયો ખગોળશાસ્ત્રીય અભ્યાસી પરથી એવું માલુમ પડ્યું છે કે અંતર ગેલેક્સી અવકાશમાંથી 21 સેન્ટીમીટર તરંગ લંબાઈનું વિકિરણ પૃથ્વી પર આવી રહ્યું છે. તો એ વિકિરણની આવૃત્તિ કેટલી હશે? આમાં આવૃત્તિ મેળવવાની છે. તરંગ લંબાઈ λ 21 સેન્ટીમીટરને મીટરમાં ફેરવી નાખો, 21 × 10⁻² મીટર. સૂત્ર એ જ આવૃત્તિનું. F = C/λ. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 21 સેન્ટીમીટર એટલે 21 × 10⁻² મીટર, એટલે 0.43 × 1010 હર્ટ્ઝ. ગીગા હર્ટ્ઝમાં જવાબ માંગ્યો. પોઈન્ટ આ બાજુ લઈ આવો એટલે 1.43 × 10⁹ હર્ટ્ઝ. 10⁹ એટલે ગીગા હર્ટ્ઝ, એટલે 1.43 ગીગા હર્ટ્ઝ. આ એનો જવાબ થશે. પહેલો બીજો બે એમસીક્યુ એક જ સૂત્રને આધારિત. હવે ત્રીજું, ઘણી વખત પૂછાયેલો ત્રીજો. એમાં એમ કીધું કે જો VG, VS અને VM અનુક્રમે એક્સરે, ગામા રે અને માઇક્રોવેવ હોય તો અવકાશમાં એની ઝડપ કેટલી થશે, એનો વેગ કેટલો થશે? હવે આ એક્સરે, ગામા રે અને માઇક્રોવેવ આ ત્રણ છે શું? તો કે 3 વિદ્યુત ચુંબકીય તરંગો જ છે. ઓલા 7 તરંગો ભણ્યા એમાંના જ છે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગોની અવકાશમાં ઝડપ કેવી હશે? સમાન. એટલે બધાની ઝડપ સમાન થશે. એટલે આનો જવાબ આવશે D. VG = VS = VM. તમે જવાબ આપો, નજર નાખો તો એક્સરે, ગામા રે અને માઇક્રોવેવ તરંગ વિદ્યુત ચુંબકીય તરંગો હોવાથી અવકાશમાં ઝડપ કેવી થાય? સમાન જ. એટલે આનો જવાબ આવશે 3ના વેલ્યુ છે એ કેવી થાય? સમાન. બરાબર છે. બોર્ડમાં ઘણી વખત એ પૂછાઈ ગયો. ચોથો એમસીક્યુ. જો મ્યુઆર કે આપેલ માધ્યમની અનુક્રમે સાપેક્ષ પરમિએબિલિટી
અને ડાઇલેક્ટ્રિક અચળાંક હોય તો માધ્યમનો વક્રી ભવનાંક કેટલો થશે? વક્રી ભવનાંકનું મૂલ્ય કેટલું થશે? હવેનું સીધું સૂત્ર એ ખબર છે તમને, આપણે અગત્યના સૂત્રમાં લખ્યા. વક્રી ભવનાંક કેટલો થાય તો કે √μr ઇન્ટુ કે જેટલો. પણ કઈ રીતે આવે એ અહીંયા છે નજર નાખી લઈએ. એક તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c બરાબર 1/√μ0ε0. માધ્યમમાં પ્રકાશની ઝડપ v બરાબર 1/μ ઇન્ટુ એપ્સાઇલોન. હવે આ ખાસ એટલે તમને એકવાર પાછું રિપીટ થઈ જાય, બરાબર? આ આખી થિયરી જ છે. μ/μ0 બરાબર μr, મ્યુને સૂત્રનો કરતા બનાવી લો એટલે μr ઇન્ટુ μ0. એપ્સાઇલોન/ε0 બરાબર એપ્સાઇલોન r એટલે એપ્સાઇલોન બરાબર એપ્સાઇલોન r ઇન્ટુ એપ્સાઇલોન 0. આ બેયની કિંમત અહીંયા મેળ દો આ માધ્યમના વેગના સૂત્રમાં. એટલે મ્યુની જગ્યાએ આવી ગયું μr ઇન્ટુ μ0, એપ્સાઇલોનની જગ્યાએ આવી ગયું એપ્સાઇલોન 0 એપ્સાઇલોન r. હવે ગોઠવીએ. v બરાબર μ0 એપ્સાઇલોન 0 અને μr એપ્સાઇલોન r. તો μ0 એપ્સાઇલોન 0 એટલા પદ બરાબર શું થાય તો કે c અવકાશમાં ઝડપ. એટલે સમીકરણ 1ની કિંમત મેલો એટલે cના છેદમાં જવાબ આવશે cના છેદમાં આ c ક્યાંથી આવ્યું તો કે આ એટલું પદ, બરાબર? 1/μ0 એપ્સાઇલોન 0 બરાબર c. એટલે cના છેદમાં μr ઇન્ટુ એપ્સાઇલોન r. વક્રી ભવનાંકનું સૂત્ર n બરાબર c છેદમાં v. vની કિંમત મેળ દો એટલે cના છેદમાં c. આ vની કિંમત અહીં મેળ દો. c કેન્સલ, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે μr ઇન્ટુ એપ્સાઇલોન r. ઓકે, અથવા એપ્સાઇલોન r ને શું કહેવાય? કે. એટલે n બરાબર μr ઇન્ટુ કે. આ સીધું સૂત્ર આપણે અગત્યના સૂત્રમાં લખેલ છે. એટલે આનો જવાબ આવશે μr ઇન્ટુ કે. પાંચમો MCQ ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો. રકમ ઉપર ધ્યાન આપીએ. એક વિદ્યુત ચુંબકીય તરંગમાં ઈનું મહત્તમ મૂલ્ય, વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય 18 વોટ મીટર -1 છે. તો બીનું મહત્તમ મૂલ્ય કેટલું થશે? ઈ અને બી વચ્ચેનો સંબંધ E/B બરાબર c. બીને સૂત્રનો કરતા બનાવો. E/c 18/3 ગુણ્યા 10⁸ 6 તેરી 18 એટલે 6 ગુણ્યા 10⁻8 ટેલ્સા. અને MCQ બહુ સરળ છે. પાંચમો, અવકાશમાંથી પસાર થતા એક વિદ્યુત ચુંબકીય તરંગ નીચેના સમીકરણ વડે રજૂ કરી શકાય છે. સમીકરણ E બરાબર E0 sin ωt - kx, B બરાબર B0 sin ωt - kx. તો નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ થશે? સાચો પડશે. E અને B આપ્યા તો E અને B વચ્ચેનો સંબંધ E/B બરાબર c. ઈની કિંમત આ છે એ અહીં મેળ દો, બીની કિંમત છે એ મેળ દો, બરાબર? c આ બંને શું થાય? કેન્સલ. એટલે E0/B0 બરાબર c. હવે આ એક સૂત્ર છે એ આવશે. c બરાબર વેગનું બીજું સૂત્ર ω/k લેતા. ω/k કેમ એમ લેવાય? જો આ મેં કીધું c બરાબર ω/k એટલે ઓમેગાની કિંમત મેલી 2πf, કેની કિંમત મેલી 2π/λ, 2π કેન્સલ એટલે c બરાબર f ઇન્ટુ લેમ્બડા એટલે f બરાબર c/λ. આ જ સૂત્ર આ છે. ઓકે, નવું નથી. એટલે E0/B0 બરાબર ω/k. ક્રોસ ગુણાકાર કરી નાખો આને આની સાથે એટલે E0 ઇન્ટુ k, આનો આની સાથે એટલે B0 ઓમેગા. હવે આ બે સૂત્ર એક જ છે એટલે બેયનું યાદ રાખજો. નવું સૂત્ર સીનું કેવી રીતે આવ્યું? આ રીતે એની પ્રોસેસ છે એ થાય. એટલે આ જવાબ થાય E0. આમાંથી પસંદ કરી લેવાનો. જો ઓપ્શન આપણે કયો આપ્યો તો કે C ઓપ્શન સાહેબ સાચો થશે. ઓકે, MCQ નંબર 7. રકમ જોઈએ. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ x દિશામાં ગતિ કરે છે. કોઈ એક સ્થાને અને ક્ષણે તેનો વિદ્યુત ચુંબકીય ઘટક E બરાબર 6.3 J વોટ મીટર -1 છે. તો આ સ્થાને અને સમયે ચુંબકીય ક્ષેત્રનો ઘટક છે એ કેટલો થશે? એટલે E/B બરાબર c. ઓકે,
બીને સૂત્રનો કરતા બનાવો. 6.3 3 ગુણ્યા 10 ઘાત એટલે સાદુરૂપ આપો એટલે 2 ગુણ્યા 10 2.1 ગુણ્યા 10 - 8 ઘાત ટેસ્લા. હવે પણ એમને એમ નહીં, અહીંયા જે કેરેટ વાળો છે તો એ જે કયું હશે એ ગોતવાનું. કઈ દિશામાં ગતિ કરે તો કે એક્સ દિશામાં ગતિ કરે એટલે આ રીતે થશે, આ એક્સ દિશામાં. ઓકે, પછી ઈ કયા અક્ષને સમાંતર છે તો કે જે છે એટલે વાય અક્ષને. અહીંયા હશે કયો સદિશ? ઈ સદિશ. ઓકે, તો બી સદિશ ક્યાં હોવાનો? અહીંયા. આ બી સદિશ એટલે આ છે એ વાય અક્ષને સમાંતર, આ છે એ ઝેડ અક્ષને. તો બી સદિશ છે એ કયા અક્ષને સમાંતર થશે? ઝેડ અક્ષને. એટલે ઝેડ સાથે શું આવશે તો કે સાહેબ કે કેરેટ એટલે 2.1 આ જ મહત્વનું ગુણ્યા 10 - 8 ઘાત કે કેરેટ ટેસ્લા. ઓકે, બાકી સૂત્ર જે છે એ જૂનું. હવે 8મો રકમ ઉપર ધ્યાન આપો. 2 વિજાતીય વિદ્યુત ભારિત કણો મુક્ત અવકાશમાં તેના માધ્યમની આસપાસ 10⁹ હર્ટ્ઝ આવૃત્તિથી દોલન કરે છે, તો તેને અનુરૂપ ઉત્પન્ન થયેલા વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ ખાલી જગ્યા હશે. હવે આપણે અહીંયા આવૃત્તિ આપી અને આવૃત્તિ ઉપરથી શું મેળવવાનું છે? તરંગ લંબાઈ. એટલે એફ બરાબર 10⁹ હર્ટ્ઝ. સૂત્ર એ જ એફ બરાબર સી છેદમાં લેમડા. લેમડાને સૂત્રનો કરતા બનાવવો એટલે સી છેદમાં એફ. સી એટલે 3 ગુણ્યા 10 - 8 9 એટલે 3 ગુણ્યા 10 - 1 ઘાત અને પોઈન્ટમાં લાગુ પાડો એટલે કેટલા થશે તો કે 0.3 મીટર એટલે 10⁹ ઘાત હર્ટ્ઝ આવૃત્તિથી દોલન થાય ત્યારે એ 0.3 મીટર તરંગ લંબાઈવાળા તરંગો છે એ ઉત્પન્ન કરશે. MCQ 9. સોડિયમ જોડકાની તરંગ લંબાઈ 5890 એંગોસ્ટ્રોમથી 5896 એંગોસ્ટ્રોમ વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં આવે છે. કયા વર્ણપટમાં આવે? આટલી તરંગ લંબાઈ છે એ આપણે 7 તરંગો છે એમાંથી કેમાં આવશે? એના ઓપ્શનો આપેલા છે. ઇન્ફ્રારેડ, દ્રશ્ય. હવે આપણે ધોરણ 9 થી ભણતા આવીએ કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે એ ક્યાંથી ક્યાં છે તો કે 4000 થી સાહેબ 8000 એંગોસ્ટ્રોમ. તો 4000 થી 8000 આ બે આવી જાય કે નથી આવી જતા? બે આંકડા આવી જાય 4 થી 8 તો કે હા સાહેબ આવી જાય. ઓકે, બાકી બધાયનું કોષ્ટક છે એ યાદ રાખવાનું તરંગ લંબાઈનું ને, બરાબર. એમાંથી MCQ એ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે ને એ MCQ જ મોસ્ટ ઓફ હશે. એમાંથી ઝીણા આંકડાકીય માહિતી બધી પાકી કરવાની જ. તો દ્રશ્ય વિસ્તારમાં આવે એટલે અહીંયા જો જવાબમાં દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગોસ્ટ્રોમથી 8000 એંગોસ્ટ્રોમની હોય, જેથી આ તરંગ લંબાઈ એની વચ્ચે આવી જાય. એટલે આનો જવાબ આવશે કયો આવશે તો કે દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશની અંદર આ તરંગ લંબાઈ છે આવશે. 10મો MCQ બોર્ડમાં ઘણી વખત પૂછાય. રકમ ઉપર ધ્યાન આપો. સૂર્ય પરથી આવતા વિકિરણના વિદ્યુત ક્ષેત્રની RMS કિંમત રૂટ મીન સ્ક્વેર વેલ્યુ 720 ન્યૂટન કુલમ -1 આપેલી છે. તો આપણે મેળવવાનું છે સરેરાશ વિકિરણ ઘનતા. વિકિરણ ઘનતાનું સીધું સૂત્ર ρ બરાબર ε0 E² RMS. કિંમત જ મેળવવાની રહી. ε0 ખબર છે અચળ 8.85 10⁻12 ERMS². ઓકે, એટલે કેટલા થશે? કેટલી કિંમત આપી? 720 નો સ્ક્વેર. સાદુરૂપ આપો એટલે 4.58 10⁻6 જૂલ મીટર -3. આ એકમ એ ઘણી વખત પૂછાય. ઉર્જા ઘનતાનો એકમ. ઘનતા કોઈ પણ હોય, ઘનતા બરાબર થાય ઉર્જા છેદમાં કદ. ઓકે, કદ દીઠ ઉર્જાનો શું થાય? જૂલ. અને કદનો મીટર3. ઘનતા એને જ કહેવાય કદ દીઠ હોય. એટલે આ સૂત્ર આવડતું હોય આમાં એટલે MCQ તમે સોલ્વ કરી શકો. એટલે જ આપણે લિસ્ટ બનાવીએ. 11મો દોલન કરતા વિદ્યુત ભારોની નજીક શબ્દમાં નજીકમાં
ઈ અને બી ક્ષેત્રો વચ્ચેનો કડા તફાવત ખાલી જગ્યા હોય નજીકમાં અને તેના મૂલ્યો અંતર આર સાથે ઝડપથી ખાલી જગ્યા અનુસાર ઘટે. હવે ઇન્ડક્ટિવ અને ઉત્સર્જિત ઘટક આમાંથી એમસીક્યુ હોય જ ગુજકેટ અથવા બોર્ડમાં ગમે ત્યાં. નજીકમાં શબ્દ છે એટલે કયો ઘટક હશે તો કે નજીકમાં સાહેબ હોય ને એટલે ઇન્ડક્ટિવ ઘટક હોય. બરાબર, આપણે ભણી ગયા આ નજીકમાં આ રીતે. ઇન્ડક્ટિવ ઘટકમાં પહેલાં કયું ક્ષેત્ર ઉત્પન્ન થાય તો કે ઈ ક્ષેત્ર અને એની પાછળ એ કયું ઉત્પન્ન કરે તો કે બી. એટલે અહીંયા ગેપ હોવાથી બે ગેપ કેટલો હોય π/2 જેટલો અને એનો ઘટાડો અંતર સાથે ખૂબ જ ઝડપી એટલે 1/r ઘન. આર ઘનને ઉપર લઈ જાઓ તો r-3 અનુસાર થતો હોય એનો ઘટાડો. એટલે નજીક શબ્દ જોઈ જાઓ એટલે જોઈજો અહીંયા જવાબમાં જો નજીકમાં છે એટલે ઇન્ડક્ટિવ ઘટક થશે અને ઇન્ડક્ટિવ ઘટકમાં કડા તફાવત કેટલો હોય π/2 જેટલો હોય અને ઘટાડો કઈ અનુસાર 1/r ઘન. 1/r ઘનને ઉપર લઈ જાઓ એટલે r-3 પ્રમાણે થતો એટલે આનો જવાબ થશે બી. એવી જ રીતે 12મો સેમ પ્રોસેસ. દોલન કરતા વિદ્યુત ભારથી દૂરના વિસ્તારમાં ઈ અને બી સમાન કડામાં છે. કયો વિસ્તાર બાળકો? દૂર, સમાન કડામાં હોય. બરાબર છે. તથા તેના મૂલ્ય અંતર આર સાથે ખાલી જગ્યા અનુસાર ઘટે છે અને આ ઘટકોને ખાલી જગ્યા કહે છે. હવે દૂરનો વિસ્તાર છે. દૂરનો વિસ્તાર એટલે કયો થશે ઓલાની જેમ જ તો કે સાહેબ એ દૂરનો વિસ્તાર એટલે ઉત્સર્જિત ઘટક અને એનો ઘટાડો કેના અનુસાર થાય? ઉત્સર્જિત 1/r. 1/r ને ઉપર લઈ જાય એટલે -1. કડા છે એ સમાન થાય. અમુક ડિસ્ટન્સ કાપ્યા પછી ઈ અને બી છે એ સમાન કડામાં દોલનો કરવા વર્ગી જાય એટલે આનો જવાબ આવશે r-1 અને ઉત્સર્જિત ઘટક જવાબમાં ધ્યાન રાખો દૂરના વિસ્તારમાં હોવાથી તે ઉત્સર્જિત ઘટક થશે. તેમજ ઘટાડો 1/r મુજબ એટલે કૌંસમાં r-1 મુજબ થતો હોય છે. ઓકે. 13મો એમસીક્યુ. ઓરડાના રકમ ઉપર ધ્યાન આપો. ઓરડાના તાપમાને જો પાણીની સાપેક્ષ પરમિટિવિટી એટલે μr ની કિંમત 80 હોય તથા સાપેક્ષ પરમિએબિલિટી એટલે μr ઓલું એપ્સાઇલોન r 0.0222 હોય તો પાણીમાં પ્રકાશનો વેગ ખાલી જગ્યા થશે. આ એમસીક્યુ ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો છે. હવે આપણી પાસે સૂત્ર છે વક્રી ભવનાંક. આગળના એમસીક્યુમાં આવી ગયું. વક્રી ભવનાંક n બરાબર μr એપ્સાઇલોન r. n બરાબર c/v લેતા એટલે આ nની જગ્યાએ મેળવી દીધું c/v. હવે μrની કિંમત આપી દીધી 0.0222 મેળવી દીધી. એપ્સાઇલોન આરની કિંમત આપી 80. બેનું સાદુરૂપ આપો એટલે c/v બરાબર 1.333. વીને સૂત્રનો કરતા બનાવો. માધ્યમમાં વેગ જોઈએ. પાણી એટલે શું? માધ્યમમાં, શૂન્ય અવકાશમાં નહીં. એટલે વીને સૂત્રનો કરતા બનાવો. c/1.333. સી એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. સાદુરૂપ આપો એટલે 2.25 × 10⁸ મીટર સેકન્ડ -1. ઓકે. 14મો એમસીક્યુ. આમાં છે ને ઝડપ થાય, આપણે ઝડપથી કોર્સ પૂરો થાય ને સરળ. આ પીડીએફ તમને હું મોકલીશ. ઓકે. 14મો. જો રકમ અનંત અંતરેથી આવતું એક વિદ્યુત ચુંબકીય તરંગ શૂન્ય અવકાશમાંથી એક માધ્યમમાં પ્રવેશે છે. તે તરંગ માટે ખાલી જગ્યા માધ્યમ પર આધારિત નથી. હવે આપણે ધોરણ 11માં ભણી ગયા કે પ્રકાશનું કોઈ પણ તરંગ હોય એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવે આમ ત્યારે હંમેશા તરંગ લંબાઈ છે એ બદલાય, એ ફેરફાર થાય, પણ આવૃત્તિ એની હંમેશા કેવી રહે? અચળ રહે. આવૃત્તિ ક્યારેય બદલાતી નથી, એ યાદ રાખવું.
એટલે આ બધા પદ આપ્યા એમાં જો આવૃત્તિ હોય ને તો એ અચળ રહે. દાખલા તરીકે આ પદ છે ઓમેગા, ઓમેગા પેલું. ઓકે, જવાબમાં જોવાનું ઓમેગા એટલે 2πf. તો 2π અચળ, આવૃત્તિ હંમેશા અચળ રહે. એટલે આ પદ છે એ બદલાશે નહીં. એટલે આનો જવાબ ઓમેગા. બીજું છે તો એ છે કે 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 બરાબર શું થાય? 2π/લેમ્બડા. લેમ્બડા એટલે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવે એટલે લેમ્બડા બદલાય, એટલે એ અચળ રહેશે નહીં. બીજું છે ઓમેગા છેદમાં કે માં 2π આવે અને લેમ્બડા, ખુદ લેમ્બડા તો બદલાશે જ. એટલે આનો જવાબ આવશે ઓમેગા અચળ રહેશે. તો એના જવાબમાં નજર નાખો. જો પ્રકાશનું તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે આવૃત્તિ એફ અચળ રહે છે, પરંતુ તરંગ લંબાઈ લેમ્બડા બદલાય છે. એ યાદ રાખવાનું. કે બરાબર 2π/લેમ્બડામાં લેમ્બડા હોવાથી કે બદલાશે. ઓમેગા છેદમાં કે, ઓમેગા એટલે 2πf, કે એટલે 2π/લેમ્બડા, એટલે એફ ઇન્ટુ લેમ્બડામાં લેમ્બડા હોવાથી એ બદલાય, લેમ્બડા પોતે બદલાય, પણ ઓમેગા બરાબર 2πf લેમ્બડા આવતો નથી. એટલે આ પદ છે એ કેવું રહે બાળકો? અચળ રહે છે. 15મો MCQ. હવામાંથી પસાર થતા 6 ગીગાહર્ટ્ઝ આવૃત્તિ વાળા વિકિરણ માટે 1 મીટર લંબાઈ દીઠ તરંગ સંખ્યા શોધો. તરંગ સંખ્યા, તરંગ લંબાઈ એટલે લેમ્બડા, પણ તરંગ સંખ્યા એટલે 1/લેમ્બડા. ઓકે, તો પહેલાં તો આવૃત્તિ આપી દીધી. કેટલી આપી? 6 ગીગાહર્ટ્ઝ. એફ બરાબર સી છેદમાં લેમ્બડા, ઉપરથી લેમ્બડા મેળવી લઉં. 3 × 10⁸. ગીગા એટલે 10⁹ એટલે 6 × 10⁹ એટલે 0.5 × 10⁻1 એટલે 0.05. પણ આપણે જોઈએ છે તરંગ સંખ્યા. 11મા ધોરણના તરંગ પાઠમાં આવતું સૂત્ર. તરંગ સંખ્યા એટલે 1/લેમ્બડા, એટલે 1/0.05 એટલે 20 મીટર ઇન્વર્સ. ઓકે, તરંગ સંખ્યા હોય એટલે 1/લેમ્બડા, યાદ રાખજો. 16મો MCQ. હર્ટ્ઝના પ્રયોગમાં ઉદ્ભવતા વિકિરણ ખાલી જગ્યા બે ગોળાઓ વચ્ચે દોલિત થતા વિદ્યુત ભારની ગતિ ઉર્જા જેટલી હોય. હવે ઉર્જા હોય ને, દાખલા તરીકે તમે આપણે ભણી ગયા કે આ જે હર્ટ્ઝિયન ડાયપોલ હોય બાળકો, આમાં જે ઇલેક્ટ્રોન દોલન કરે, આ ઇલેક્ટ્રોન એટલે વીજભાર, આ વીજભાર ચાર્જ, એની જે આવૃત્તિ હોય એટલી જ આવૃત્તિવાળા તરંગો બહાર નીકળે, અને આ જે દોલન થતું હોય એની જે ઉર્જા હોય એટલી જ અહીંયા ગતિ ઉર્જા મળતી હોય, ઉત્પન્ન થતા કૃત્રિમ વિદ્યુત ચુંબકીય તરંગોની. એટલે અહીંયા આપણે જોવાનું, રકમમાં જોવાનું. આ આવૃત્તિના સંદર્ભમાં પૂછાય. અહીંયા શું છે રકમમાં? ગતિ ઉર્જા. તો આનો જવાબ આવશે ઉર્જામાં. વિકિરણની ઉર્જા પણ વિદ્યુત ભારો જે દોલન થતા હોય એની ગતિ ઉર્જા જેટલો હોય. જો અહીંયા બાળકો આવૃત્તિ હોય તો અહીંયા જવાબ આવે આ આવૃત્તિ. પણ એટલે અહીંયા જો મેં લખી નાખ્યું, આવૃત્તિ અને ઉર્જા દોલિત થતા વિદ્યુત ભારની ઉર્જા અને આવૃત્તિ જેટલી જ હોય છે. ઓકે, 17મો MCQ. B0 બરાબર 1 × 10⁻⁴ ટેસ્લા ધરાવતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા ખાલી જગ્યા. હવે તીવ્રતાનું બુકમાં છે એ સૂત્ર નહીં, BRMS વાળું સૂત્ર. એટલે આ IMP કરજો, નીટમાં ઘણી વખત પૂછાયેલો. પહેલાં તો આપણે B0 બરાબર, આપણી પાસે સૂત્ર છે કંપવિસ્તાર. B0 બરાબર √2 × BRMS. BRMSનામાંથી સૂત્રનો કરતા બનાવો. B0 છેદમાં √2 સ્ક્વેર દૂર કરો એટલે વર્ગ થશે, એટલે B² RMS બરાબર B0 √2. ઓકે, હવે તીવ્રતાનું આ સૂત્ર આપણે તાર્યું એ, અને અગત્યના સૂત્રમાં લખી નાખજો. I બરાબર C × B² RMS. ઓકે, I બરાબર C B², એટલે અહીંયા
BRMS સ્ક્વેરની કિંમત મેળ દો, B0 C ઇન્ટુ B0, આ BRMS છે ને આ છે ને એ અહીં મેળ દે. ઓકે, સીના સી, બી સ્ક્વેર RMS એટલે B0/2, મ્યુના મ્યુ કિંમત મેળ દે. હવે સી એટલે 3×10⁸, B0 આપી દીધા 1.4, 10⁻⁴, 2×2, મ્યુ0 એટલે 4π×10⁻⁷, પાઈની કિંમત મેળવી, સાદુરૂપ આવ્યું એટલે આ જવાબ છે એ મળશે. ગણતરીમાં ધ્યાન રાખો. 18મો MCQ, વિદ્યુત ચુંબકીય તરંગના વિકલ સમીકરણમાં ખૂટતી વિગત પૂરી પાડનાર વૈજ્ઞાનિક કોણ હતો? તો આપણે શરૂઆતનો પહેલો જ પ્રશ્ન ભણી ગયા કે કંઈક વિદ્યુત ચુંબકીય તરંગ, મેક્સવેલે એમ્પિયરનો નિયમ, ફેરેડેનો નિયમ, ગાઉસનો નિયમ, આ બધાનું વિકલ સમીકરણ બનાવ્યું. પછી એને તપાસ્યું તો કંઈક અધૂરું લાગ્યું હતું, અને એ અધૂરું કોને લાગ્યું હતું? મેક્સવેલે. હવે આવા જ MCQ છે, બરાબર, બધાય ગણાવીએ આપણે. બે લેક્ચર થાય, 2 થી 3 MCQમાં 50% MCQનું ભારણ હોય. 19મો, વિદ્યુત ચુંબકીય તરંગના વિકલ સમીકરણમાં ખૂટતી બાબત કયા સ્વરૂપે હતી? તો મેક્સવેલે કઈ ભૌતિક રાશિની શોધ કરી હતી? તો કે સાહેબ સ્થાનાંતર પ્રવાહ. એટલે આનો જવાબ આવશે સ્થાનાંતર પ્રવાહ, ડિસ્પ્લેસમેન્ટ કરંટ. 20મો MCQ, નીચેનામાંથી કઈ બાબત સ્થાનાંતર પ્રવાહ દર્શાવે છે? તો આપણે સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર, તમને છેલ્લો પ્રશ્ન આપણે લખાયો, ID = ε0 ઇન્ટુ d∅e/dt. ઓકે, બદલાતું જતું વિદ્યુત ક્ષેત્રના કારણે બદલાતું જતું ફ્લક્સ ઉત્પન્ન થાય અને સ્થાનાંતર પ્રવાહ ઉત્પન્ન થાય. એટલે ID, એક જ સેકન્ડ, ID બરાબર આ સૂત્ર છે ε0 d∅e, બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રની છેદમાં dt. એટલે આનો જવાબ આવશે, જો બધા હોય, d∅e/dt. આ નહીં. ઓકે, આમાં બી છે, જો એટલે ધ્યાન રાખવું થોડુંક, છેતરાઈ જવાય, છેતરાવાય નહીં. જોવું. 21મો MCQ, સ્થાનાંતર પ્રવાહનો SI એકમ શું છે? ઘણી વખત પૂછાયેલો, બોર્ડમાં જોઈ લો મેં આ MCQ. કોઈ પણ પ્રવાહ હોય, સ્થાનાંતર પ્રવાહ, ડિસ્પ્લેસમેન્ટ કરંટ, તો એનો બધાયનો એકમ, કોઈ પણ પ્રવાહનો એકમ એમ્પિયર જ છે, એમ્પિયરની યાદમાં. અને વિદ્યુત સ્થિતિમાન હોય તો વોલ્ટ હોય, બરાબર છે. અને છેલ્લો MCQ, વિદ્યુત ચુંબકીય તરંગો ખાલી જગ્યા હોય. તો કે વિદ્યુત ચુંબકીય તરંગો બિનયાંત્રિક અને લંબગત હોય. બિનયાંત્રિક એટલે જેને પ્રસરણ થવા માટે માધ્યમની જરૂર પડતી નથી, આવા તરંગોને બિનયાંત્રિક કહેવાય. અને લંબગત એટલે જે પ્રસરણ દિશાને લંબ રહીને દોલનો કરતા હોય. આ પ્રસરણ દિશા હોય તો આ એકબીજાને કેવા હોય? લંબ. અહીંયા E સદિશ હોય, અહીંયા B સદિશ હોય. અહીંયા કેટલો કોણ બનાવે? 90 ડિગ્રીનો. 22 MCQ, બીજા MCQ બીજા લેક્ચરમાં ભણશું, બરાબર. 40 MCQ આપણે 30-40 ભણશું, જેથી આ પાઠ સંપૂર્ણ આપણો શું થાય? પૂરો. આ PDF તમને મોકલાવી, એમાંથી તમે લખી લેજો. સાથે સાથે તૈયાર કરતું રહેવાનું. ઓકે, 7 ચેપ્ટર આપણા છે એ પૂરા થઈ ગયા.